નમસ્તે બાળકો, ધોરણ 4 વિષય કુહુ પાઠ 10 રંગે સંગે કામ કરો. એકબીજાની મદદ લઈને હોંશેથી ઉત્સાહથી કામ કરો. ચાલો ગીત વિશેનું ગીતડું ગાઈએ. અહીંયા એક ગીત આપેલું છે, તે ગીતો વિશેનું જ છે, તે આપણે જોઈએ. ગાયા નવ નવ નવલા ગીત કે ગીતડે મોજ કરાવી લોલ, ગાવા હજી મજાના ગીત કે ગીતડા ખૂટી પડ્યા રે લોલ, દાદી ગીત ખજાનો ઉઘાડ, ખજાને ગીત ઘણા રે લોલ, મારા દાદાના દેશના ગીત સુણવા બાકી હજી રે લોલ, માવડી એકલી ગણગણતી તી, એ ગીતડા ક્યાં મૂક્યા રે લોલ, બાપુ સીમમાં લલકારતા હતા, એ ગીતડા તાજા કરો રે લોલ. અહીંયા આ એક તમને ગીત આપેલું છે. શું કહે છે કે ગીત ગાવાથી ખૂબ મજા આવે છે. જો પહેલી લાઈન કે ગીતડે મોજ કરાવી રે લોલ. ગીત ગાવે એટલે કે ખૂબ જ મજા આવે છે. તમે શાળામાં હો, પ્રાર્થના સભામાં ઘણીવાર જ્યારે બાળ સભાનું આયોજન થાય ત્યારે જુદા જુદા બાળ ગીત ગાવામાં આવે, ડાન્સ કરાવવામાં આવે, અભિનય કરાવવામાં આવે, ત્યારે બાળકોને પણ ખૂબ જ મજા આવે છે. મ્યુઝિકથી, ગીતથી એક આમ ફ્રેશનેસ આવી જાય છે. એટલે ગીત સાંભળવાથી ખૂબ મજા આવે છે. આપણો એમ કે આખો દિવસ સરસ જાય છે. ગાવા હજી મજાના ગીત એ છે, ગીત ગાવાથી તો મજા આવી જાય છે, સાંભળવાથી મજા આવી જાય છે. અને હજુ ઘણા બધા ગીતો ગાવા છે કે ગીતડા ખૂટી પડ્યા રે લોલ. કે છે શું, મારી પાસે જે ગીત છે તે ખૂટી પડ્યા છે, એમ કે મને જેટલા યાદ છે એટલા બધા ગીત મેં ગાયા. હવે હું શું કરીશ, મને વધારે ગીત જાણવા છે, વધારે ગીત ગાવા છે, સાંભળવા છે. તો કે છે દાદી ગીત ખજાનો ઉઘાડ. દાદી પાસે જાય છે અને દાદીને કહે છે, મને પ્રાચીન પહેલાના સમયમાં જે ગીતો ગવાતા હતા એ બધા ગીતો સંભળાવો, મારે સાંભળવા છે. ઉઘાડ ખજાનો, જૂના ગીતોનો ખજાનો, જૂના ગીતોનો સંગ્રહ જે છે તે મારે દાદી પાસેથી જાણવો છે. ખજાને ગીત ઘણા રે લોલ. અને કે છે દાદી દાદા, આપણા વડીલો, એમની પાસે તો જૂના એટલા બધા ગીતોનો ખજાનો છે કે આપણે ઘણા બધા ગીતો એમાંથી સાંભળીને શીખી જઈ શકીએ અને સાંભળવાની ખૂબ જ મજા આવે. મારા દાદાના દેશના ગીત, જુદા જુદા ગીતો છે, એમ કે છે લોકગીત છે, દેશભક્તિના ગીતો છે, લગ્ન ગીતો છે, દાંડિયા રાસના પણ ઘણા બધા ગીતો છે. સુણવા બાકી હજી રે લોલ. જુદા જુદા ઘણા બધા ગીતો મેં હજુ સાંભળ્યા જ નથી અને આ બધા ગીતો મારે હજી તો સાંભળવાના બાકી છે. માવડી એકલી ગણગણતી હતી. માવડી, અહીંયા માવડી એટલે માતા. કે છે મમ્મી એકલા એકલા ઘણીવાર કંઈક ને કંઈક ગાતા હોય છે, જે મેં હજી સાંભળ્યું નથી, મને ખબર નથી. એ ગીતડા ક્યાં મૂક્યા રે લોલ. કે છે બધા ગીતો ક્યાં ગયા, ક્યાં મૂકી દીધા છે, કેમ હવે નથી સાંભળવા મળતા. તમારા ઘરમાં પણ તમારા મમ્મી કે અન્ય કોઈ ઘણીવાર કોઈ કામ કરતા કરતા તમે સાંભળ્યું હશે કે કંઈક ગાતા હોય, ગણગણતા હોય. બાપુ સીમમાં લલકારતા હતા. બાપુ સીમમાં જ્યારે જતા ત્યારે એમ કે છે કે લાંબા મોટા અવાજે ગાતા હતા, લલકારવું. મોટા અવાજે ગાતા હતા. ખેતરે જાય, સીમ શેઢે એમ
એમ કે કામ કરતાં કરતાં મોટા અવાજે ગીતો ગાતા હતા. આપણે આ પાઠમાં પણ આવું સીમ વિશેનું મેહુલિયાનું એક ગીત જોવાના છીએ. એ ગીતડા તાજા કરો રે લોલ, કે છે આ બધા ગીતો જે હવે વિસરાઈ ગયા છે, જૂના ગીતો, તેને તાજા કરો, તેને ગાઓ અને ફરીથી તેને યાદ કરો. તો આ ગીત વિશે તમને આ એક સરસ મજાનું ગીતડું આપેલું છે. ચિત્રમાં દેખાતી વસ્તુઓના નામ લખો. છોકરા શું કરતા હશે તે ધારો, એકબીજાને કહો. પાઠ્યપુસ્તકમાં અહીંયા તમને એક ચિત્ર આપેલું છે. આ ચિત્રનું તમારે ધ્યાનથી અવલોકન કરવાનું છે, જોવાનું છે તેને, અને પછી તમારે તેના વિશે એમ કે તમને શું સમજ્યા, ગીતના આધારે તમને કંઈક લખવાનું કહે તો તમે શું લખો તે તમારે તમારી રફ નોટમાં લખવાનું છે. તો ચિત્રમાં કઈ કઈ વસ્તુઓ દેખાય છે ધ્યાનથી જુઓ. તો એક દીવાલ છે, ચૂનાની ડોલ છે, પીછી છે, પછી જુઓ હજુ શું છે તો કે સફરજન, પતંગ, લખોટીઓ, કૂતરાને પહેરવાનો પટ્ટો, ચાવી, તૂટેલા ચપ્પાનો હાથો, રમકડાનો સિપાહી અને વૃક્ષ. આ બધું ચિત્રમાં છે. વૃક્ષ નીચે એક બાળક બેઠો છે અને તેની પાસે અત્યારે જે વસ્તુઓ સામગ્રીના નામ બોલી તે બધા છે. તો તમારે આને ધારીને જોવાનું છે અને તેની વસ્તુઓ શોધવાની છે. હવે આગળ જોઈએ કે રજાનો દિવસ એટલે મજાનો દિવસ. આ દિવસે કોઈને કોઈ ન ગમતું કામ સોંપે તો તમને કેવું થાય? આ વાર્તામાં આવું કંઈક થાય તો છે, પણ પછી કામનું કામ કેવી રીતે થાય છે તે સાંભળીએ, વાંચીએ અને જાણીએ, મજા આવશે. શાળાઓ રેગ્યુલર ચાલુ હોય ત્યારે બધા બાળકો રજાની રાહ જોતા હોય છે કે રજા પડે તો ક્યાંક બહાર જવાનું, પેરેન્ટ્સ પણ કે ક્યાંક જવું હોય તો કંઈક આયોજન કરી શકે. તો એમ કહે છે કે રજાના દિવસે તમે શું વિચારો કે આજે શાંતિથી સૂશું, શાંતિથી બધું કામ કરશું. પણ આ રજાના દિવસે જો તમને કંઈક કામ સોંપવામાં આવે તો તમને કેવું થાય? તેના વિશે અહીંયા એક ટોમ નામના છોકરાની વાર્તા આપેલી છે. આપણે આ વાર્તાને જોઈએ. રંગારો કોણ? તેનું શીર્ષક છે રંગારો કોણ. રવિવારનો દિવસ, સન્ડે ઇઝ હોલિડે આપણે ઇંગ્લિશમાં કહીએ છીએ ને, રવિવાર એટલે કે રજાનો દિવસ. આહા, આજે સ્કૂલ નથી, લેશન નથી, બસ આરામ કરો અને રમવા જાઓ. અહીંયા જેની વાત છે તે કહે છે કે રવિવાર છે, રજાનો દિવસ છે, આજે તો કે સ્કૂલે નથી જવાનું, લેશને નથી કરવાનું, તો કે આરામ કરો અને મજા કરો. ટોમ પથારીમાંથી બેઠો થતા વિચારતો હતો. હજુ તો પથારીમાં સૂતો છે આ ટોમ, અને ઉઠતા આવું મનમાં કંઈક વિચારે છે. ત્યાં જ તેના નામની બૂમ પડી. જો પથારીમાંથી બેઠાઈ ન થયા હોય તમારા નામની બૂમ પડે, એવી રીતે આ ટોમના નામની બૂમ પડી. ટોમ, ઓ ટોમ, કેટલી વાર? બસ મોડે સુધી પડી જ રહેવું છે? બીજો કોઈ કામ ધંધો છે કે નહીં? ટોમ આંખો ચોળતો બહાર આવ્યો. તેણે માસીના હાથમાં ચૂનો કરવાની મોટી પીછી અને બાજુમાં પડેલી ચૂનો ભરેલી ડોલ જોઈ. પોલી માસીનું આ રૂપ અને વસ્તુઓ જોઈ તેને આવનારી આફત થોડી સમજાઈ ગઈ. આફત એટલે કે મુશ્કેલી, સમસ્યા. જોટો, કેટલાય દિવસથી બહારની દિવાલ રંગવાનું રહી જાય છે. આ ચૂનો અને પીછી તૈયાર છે, આજે આ કામ પૂરું કરી દેજે. ટોમ ઘડીક ડોલ બાજુ જુએ અને ઘડીક દિવાલ તરફ. ટોમને તેના પોલી માસીએ આ એક કામ આપ્યું છે કે આજે તાર રજા છે અને તું
ક્યાં સુધી? એમ કે પથારીમાં મોડે સુધી સૂઈ રહીશ. હવે ઉઠ અને આ પીછી અને ચૂનાની ડોલ જે ભરી છે તેને લે અને આ સામે જે દિવાલ છે તેને આખી રંગી નાખ. અને આજે તારે એમ કે આ કામ પૂરું કરી દેવાનું છે. તેને મનમાં દાદ ચડી. મનમાં ને મનમાં હવે ટોમને એમ કે દાદ ચડી, ગુસ્સો આવ્યો. આ દિવાલ રંગવાનો રિવાજ કોણે શોધ્યો? એના મનમાં એવો વિચાર આવ્યો કે આ કોણે આવું શોધ્યું ને કોણે આવું વિચાર્યું કે આ દિવાલોને આવો રંગ કરવો જોઈએ, ચૂનો કરવો જોઈએ. દિવાલો એમ જ સારી લાગે કે દિવાલો ચણી મૂકી દીધી હોય તો સરસ લાગે. ક્યાં તેને રંગ કરવાની જરૂર છે, ચૂનો કરવાની જરૂર છે? ભારે હૈયે તેણે એવી જ ભારે ચૂનાની ડોલ ઉઠાવી અને દુઃખ સાથે જેમ કે તેણે આ ચૂનાની ડોલ જે ભરેલી છે તેને ઉપાડી. બહાર વરંડાની દિવાલ પાસે પહોંચ્યો. વરંડો એટલે કે ફળિયાની દિવાલ પાસે પહોંચ્યો. અચાનક જ તેના મનમાં એક વિચાર ઝબક્યો. વિચાર ઝબક્યો એટલે કે કંઈક યુક્તિ સૂઝવી. તેણે પોતાનો હોઠ અને જીભને આકાર આપી ખાસ સીટી વગાડી. પછી કામ શરૂ કરી દીધું. હવે ટોમના મનમાં એક યુક્તિ સૂઝે છે અને તે એમ કે મોટેથી સીટી વગાડે છે અને આ કામ શરૂ કરે છે. હવે જોઈએ કે ટોમ તેનું કામ કેવી રીતે કરે છે અને કેવી રીતે બીજા પાસે કરાવે છે કે જાતે કરે છે. દિવાલનો એક ભાગ રંગ્યો હશે ત્યાં તેનો ભાઈબંધ બેન એ તરફ આવતો દેખાયો. અહીંયા બેન એ ટોમના મિત્રનું નામ છે અને બેન એ એક છોકરો છે. તેનું નામ છે બેન. બેનના હાથમાં એક મોટું લાલ ચટાક સફરજન. તેનો મિત્ર બેન તેની સામે આવે છે અને તેના હાથમાં એમ કે છે લાલ ચટાક એકદમ લાલ રંગનું સરસ મોટું સફરજન છે. તે જોઈને ટોમના મોઢામાં પાણી આવી ગયું. છતાં બેન અને તેના સફરજન પર ધ્યાન આપ્યા વગર તેણે કામ ચાલુ રાખ્યું. એક નજરે છાનામાના તેણે જોઈ લીધું કે બેન તેની તરફ આવી રહ્યો છે. તેના હાથમાં એક લાલ સફરજન છે, પણ ટોમ એની તરફ ધ્યાન આપ્યું નહીં અને પોતાનું કામ સીટી વગાડતા વગાડતા જાણે કે મોજથી કરતો હોય ને, તેને આ કામ કરવામાં આનંદ આવતો હોય ને એવો ઢોળ કરવા લાગ્યો, દેખાડો કરવા લાગ્યો. બેન ટોમની મજાક ઉડાડવા માટે નજીક જઈ ટોમની ખાસ સીટી મારી કહે, વાહ ટોમ સોયર, રવિવારના દિવસે કામ. તેનો મિત્ર બેન તે અહીંયા ટોમની મજાક ઉડાડવા માટે આવ્યો છે અને ટોમ જેમ સીટી મારતો મારતો સરસ રીતે કામ કરતો એવો દેખાડો કરે છે ને તે જોઈને આ જે બેન છે તે ટોમને કહે છે કે વાહ ટોમ સોયર, કેમ કે આ તો સન્ડે છે, રવિવાર છે અને તોય તું કામ કરે છે. કામ? ટોમ હવે કહે છે કામ. ટોમે ચૂનો લગાવવાનું ચાલુ રાખી કહ્યું, તું આને કામ કહે છે? ટોમ કામ કરતો જાય છે, દિવાલે ચૂનો કરતો જાય છે અને પાછો બેનને કહે છે કામ. તું આને કામ કહે છે? કેમ આ કામ નથી? બેન તેને જવાબ આપે છે કે શું તું આ કરે છે તે કામ નથી? બેને ટોમની મજાક કરતા આંખ મિચકારી અને બેન તેની મજાક કરતી કરતી એમ કે આંખ મિચકારવા લાગી. ટોમે તેનું કામ ચાલુ રાખી બેન તરફ જોયા વગર કહ્યું, કદાચ આને કામ કહી શકાય અને ન પણ કહેવાય. હવે ટોમ તેની હોશિયારી ચાલાકી બતાવે છે, કહે છે કે કદાચ આને કામ કહેવાય અને ન પણ કહી શકાય. જોકે એ જ પણ હોય, ચૂનો લગાવવાની કળા માત્ર ટોમ સોયરને જ આવડે છે. તે ટોમ સોયરને ગમે પણ છે. કેમ આને કામ ન કહેવાય? એનું કારણ કહે છે કે આ એક કળા છે, આર્ટ છે, જે મને આવડે છે અને મને આમાં મજા આવે છે. બાળ મિત્રો, તમે પણ જ્યારે કોઈ કાર્ય કરતા હોય અને તમને તે આવડતું હોય, તમને તેમાં રસ હોય, તો જ તમને એ કામ કરવું ગમે અને તેમાં મજા આવે. પરાણે કોઈ કામ કરાવવામાં આવે તો મજા આવે નહીં. અહીંયા તો ટોમ પરાણે
જે દિવાલ છે તેને ચૂનો કરવાનું કામ કરે છે અને પાછો દેખાડો કરે કે તેને મજા આવે છે, તેના મનમાં એક વિચાર ચાલે છે. આટલું બોલી ટોમ પોતાની ખાસ સીટી મારતા મારતા કલાકારની અદાથી ચૂનો લગાવવા માંડ્યો. તેને બેન સાથે આટલી વાત કરી અને પાછો ફરી આમ કલાકાર કેમ કરતો હોય તેવી રીતે એમ કે દિવાલ પર ચૂનો લગાવવા લાગ્યો અને તેનું કામ કરવા લાગ્યો. થોડી વાર થાય, 2 ડગલા પાછળ ખસે અને દિવાલ તરફ જુએ. થોડીક વાર થાય એટલે કે પાછો ચાલે અને પાછો દિવાલ સામે જુએ. થોડો વિચાર કરે અને પાછો દિવાલ પર એકાદ 2 લસરકા મારે. પીછેથી એમ ચૂનો કરતા તમે જોયા હશે કારીગરોને, તો ઉપરથી નીચે ને નીચેથી ઉપર પીછીને જે લઈ જાય તેને લસરકો માર્યો કહેવાય. થોડી વાર તેની તરફ ઝીણી નજરથી જોઈ રહે ને સ્મિત કરી સીટી વગાડે. બેનની સામે કે થોડી વાર પછી જોવે, પાછો હસે અને પાછો સીટી વગાડે. ટોમની આ ખુશી દિવાલ પર લાગતા ચૂના જેવી હતી. અંદરથી તો આ કામ ગમતું નહોતું, પણ એ બહાર દેખાવા દેતો નહોતો. બહાર તો માત્ર સીટી અને સ્મિત. કામ તો ગમતું જ નહોતું, પણ બહારના લોકોને એવું લાગે કે તેને આ કામ કરવા મજા આવે છે, તેની પાસે આ ચૂનો કરવાની એક કળા છે એવો દેખાડો કરતો હતો. બેન આ બધું ધ્યાનથી જોવા લાગ્યો. હવે તેના મિત્રને આમાં રસ પડ્યો કે આ ક્યારનો સીટી મારે છે ને મજા કરતો હોય ને એવી રીતે કે આ દિવાલને ચૂનો કરે છે. હવે બસ રસ પડવા લાગ્યો. બેનને હવે આ કામમાં રસ પડવા લાગ્યો કે ટોમ કેવો મજા કરે છે, એમ કેવું આ કામ કરે છે. ટોમે તેના તરફ ધ્યાન આપ્યું જ નહીં, તેથી બેનથી રહેવાયું નહીં. સામે મિત્ર ઊભો હોય ને આપણે એના તરફ ધ્યાન ન આપીને આપણું જ કામ કર્યા કરે એટલે કોઈને શું લાગે કે આને કેટલી બધી મજા આવે છે, આમાં ઓતપ્રોત થઈ ગયો છે, ખોવાઈ ગયો છે આ કામમાં. તેણે ટોમને કહ્યું, ટોમ, હું શું કહું છું? ટોમે તેની તરફ જોયું જ નહીં અને પીછી મારતા મારતા જ બેદરકારીથી કહ્યું, કે ધ્યાન ન આપ્યું હોય તેવી રીતે બેદરકારીથી કહ્યું, બોલ શું છે? બેને પૂછ્યું. હું થોડી વાર ચૂનો લગાવું. ટોમને તેટલું જ જોઈતું હતું, પણ થોડી વાર એને લેવડાવે છે. કઈ રીતે? તો બેન કહે છે કે ટોમ, હું થોડી વાર ચૂનો લગાવું. તો ટોમ શું કહે છે? ટોમ સહેજ અકળાઈને, બેન તું દોસ્ત ખરો, પણ આ કામ બધાને આવડે એવું છે નહીં. તું મારો મિત્ર સાચો, પણ આ ચૂનો કરવાનું કામ કઈ બધાને આવડે નહીં. આ માત્ર કામ નથી, કળા છે. વળી પોલી માસીએ મને સોંપ્યું છે અને તું તો મારી માસીને જાણે જ છે ને. બેન તેના મિત્રને, ટોમ બેન જે તેનો મિત્ર છે તેને કહે છે કે આ એક કામ નથી, પણ આ તો એક કળા છે. અને પાછા પોલી માસી મારા, કે તું તો અહીંયા અવારનવાર આવે છે, મારો મિત્ર છે અને તું તો પોલી માસીને જાણે જ છે ને. ટોમ, હું તને ખાતરી આપું છું, હું ખૂબ ધ્યાનથી ચૂનો લગાવીશ. ટોમ, તને આપણી દોસ્તીના સમ. હવે બેનને તો કામ કરવાનો એટલો બધો અંદરથી ઉમળકો જાગ્યો છે ને, ટોમને સમ આપીને આ કામ લઈ લે છે. શું કહે છે કે ટોમ, તને મારી દોસ્તીના સમ, મને તું આ કામ કરવા દે, હું ધ્યાનપૂર્વક ચોકસાઈથી આ કામ કરીશ. તારી આ ટેવ મને નથી ગમતી. હવે ટોમ પાછું શું કહે છે કે તારી આ ટેવ તો મને જરાય ગમતી નથી. આ વાતમાં દોસ્તી ક્યાંથી વચ્ચે આવી? કે આમાં ઓલી દોસ્તી ક્યાંથી વચ્ચે આવી? ક્યાં ઓલી સમ આપે છે તું મને? તો ટોમ થોડી વાર બેન તરફ જોઈ બોલ્યો. ફરી પાછો ચૂનો લગાવવા માંડ્યો. બેને તેને ઓફર આપી એટલે ટોમને તો સ્વીકારવી જ હતી, પણ હજુ થોડી વાર રાહ જોઈ રહ્યો. બેનથી હવે ન જ રહેવાય. તેણે કહ્યું, ટોમ, હું તને અડધું સફરજન આપીશ. એના હાથમાં જે લાલ ચટાક સફરજન છે ને, તેમ કહે છે, હું તને આમાંથી અડધું સફરજન આપી દઈશ, પણ તું મને આ દિવાલ પર ચૂનો કરવા દે. સફરજન? ટોમ ગુસ્સેથી કામ કરતા કરતા બોલ્યો. હવે ટોમને આમ ગુસ્સો આવતો હોય ને એવો
અભિનય કરવા લાગ્યો અને કહેવા લાગ્યો, સફરજન, તને શું લાગે છે, વાત સફરજનની છે? આમાં સહેજ પણ ખામી રહી જાય તો મારી માસી મારું કચુંબર બનાવી દે. તને એવું લાગે છે કે અડધું સફરજન તું મને આપી દે અને હું તને આ કામ આપી દઉં? જો તારાથી ચૂનો કરવામાં કાંઈક ભૂલ રહી જાય તો કે મારી માસી કેવા છે, પોલી માસી કેવા છે કે મારું કચુંબર બનાવી નાખે. આવ્યા મોટા અડધા સફરજન વાળા, શું કહે છે, આવ્યો મોટો મિત્ર થઈને અડધું સફરજન દેવાની લાલચ મને આપે છે. તું જા ભાઈ, મને મારું કામ કરવા દે. કે તું અહીંયાથી જતો રે ભાઈ, મને મારું કામ કરવા દે. ટોમ આવું શું કરે છે? આખું સફરજન તારું, બસ. હવે તેનો મિત્ર પહેલા અડધા સફરજન આપવાની વાત કરતો હતો, હવે શું કહે છે કે મને તું દિવાલ પર ચૂનો કરવા દે, હું તને આખું સફરજન આપી દઈશ, બસ, પણ મને તું આ કામ કરવા દે. બોલો કેવો હોશિયાર છોકરો, બીજાને કામ કરાવે છે અને પાછો ભેટમાં એમ કે કંઈક વસ્તુ લે છે. ટોમે પોતાના ચહેરા પરની ખુશી છુપાવી, પણ ચહેરા ઉપર એવું દેખાડતો નથી કે અંદરથી ખુશ છે. હાશ, આ કામ ટળ્યું. બેન પર ઉપકાર કરતો હોય એમ ધીમેથી પીછી બેનના હાથમાં આપી તેની પાસેથી સફરજન લઈ ઝાડના છાંયડામાં બેસી ગયો. શું કર્યું? તેના મિત્રને પીછી આપી દીધી અને તેના હાથમાંથી સફરજન લઈ લીધું અને પાછો વૃક્ષના છાંયડામાં બેસી ગયો. હવે ટોમ પાસે માત્ર બે કામ હતા, બેનને સૂચનાઓ આપવાનું અને સફરજનના નાના નાના બટકા ભરવાનું. બેન, એમ નહીં, ત્યાં જો, તારા જમણા હાથ બાજુ. શું કરતો હતો? તો કે વૃક્ષની નીચે બેસી ગયો અને બે જ કામ, એક તો બેન જે ચૂનો કરે છે તેને જોવાનું અને જો કાંઈ ભૂલ દેખાય તો તેને સૂચના આપવાનું અને શાંતિથી બેઠા બેઠા ઓલું મોટું જે સફરજન છે તેને નાના નાના બટકા ભરવાનું. બસ બસ, સરસ બેન, તને આવડી જશે એમ લાગે છે. બેન કામ કરે છે ને પાછો કહે છે હા હો, સરસ, હવે તે કર્યું છે ને એના ઉપરથી એવું લાગે છે કે હવે તને દિવાલ પર ચૂનો કરતા આવડી જશે. બિચારો બેન પરસેવે રેબઝેબ થઈ ગયો. એનો મિત્ર તો ચૂનો કરતા કરતા કે છે આખો પરસેવેથી નાઈ ગયો, રેબઝેબ થઈ ગયો. બેન થાકી ગયો. હવે બેન એટલો બધો થાકી ગયો ત્યારે ટોમે બિલ્લીને ફસાવી લીધો. હવે તેનો મિત્ર બીજો બિલ્લી આવ્યો તો તેને ફસાવી દીધો. બિલ્લી પાસેથી પતંગ લઈ તેને દિવાલ પર ચૂનો લગાવવાનું કામ આપ્યું. આવી જ રીતે જેમ બેનને ફસાવ્યું તેવી જ રીતે તેણે બિલ્લી જે પતંગ ઉડાડતો હતો તે પતંગ લઈ લીધો, એમ તેને વાતમાં લઈ લીધો અને બિલ્લીને આ કામ સોંપી દીધું. એ જ રીતે જોની પાસેથી લખોટીઓ લીધી. પછી ત્રીજો મિત્ર આવ્યો, તેનું નામ જોની હતું. તેની પાસે લખોટીઓ હતી તો તેને પણ તેની વાતોમાં ફસાવી લીધો અને લખોટીઓ લઈ લીધી અને તેને દિવાલે ચૂનો કરવાનું કામ સોંપી દીધું. બધા રવિવારે ટોમની મજાક ઉડાડવા આવ્યા હતા પણ ટોમે પોતાનું કામ તેમને પધરાવી દીધું. બેન, બિલ્લી અને જોની, આ ત્રણેય મિત્રો એમ કે રવિવારનો દિવસ હતો અને ટોમની મજાક કરવા આવ્યા હતા, પણ ટોમ એટલો હોશિયાર ને કે તેણે તેનું કામય કરાવી લીધું અને આમની પાસે જે વસ્તુઓ હતી તે પણ લઈ લીધી. બપોર સુધીમાં દિવાલ 3 વાર રંગાઈ ચૂકી હતી અને કે બપોર થાય એટલી વારમાં તો 3 વાર આ દિવાલ પર ચૂનો થઈ ગયો હતો. સાથે ટોમ પાસે હવે એક આખું સફરજન, પતંગ, લખોટીઓ, કૂતરાને પહેરવાનો એક પટ્ટો, તૂટેલા ચપ્પુનો હાથો, રમકડાનો સિપાહી અને એક મોટી તાળા વગરની ચાવી હતી. આટલી બધી વસ્તુઓ હવે ટોમ પાસે હતી અને દિવાલનું કામ પણ પૂરું થઈ ગયું હતું. તો ટોમ દોડતો કૂદતો ખાલી ડોલ લઈ માસી પાસે ગયો. માસી, હવે હું રમવા જાઉં. કામ બીજા પાસે કરાવી લીધું અને માસીને તો તેનો અણસારે ન આવવા દીધો અને ડોલ લઈને માસી પાસે ગયો કે માસી, હવે કામ પૂરું થઈ ગયું છે,
હવે હું રમવા જાઉં. માસીએ ગુસ્સામાં પૂછ્યું, કેમ? કેટલું કામ કર્યું? માસીને વિશ્વાસ જ ન આવ્યો કે ટોમે આખી દિવાલને ચૂનાથી રંગી દીધી હશે. બધું જ, દિવાલ તો આખી રંગાઈ ગઈ. પોલી માસીને વિશ્વાસ ન થયો. તેમણે બહાર આવી જોયું તો સાચે જ આખી દિવાલ ચૂનાથી ચમકતી હતી. ધારી ધારીને જોયું પણ એકે જગ્યાએ કોઈ ખામી ન દેખાઈ. કેમ કે ટોમ સામે બેઠો હતો અને મિત્રો ચૂનો કરતા હતા. ત્યારે ટોમ તેમને સૂચના આપતો હતો, અહીંયા બાકી છે, અહીંયા કરી નાખ. એટલે દિવાલમાં કે કોઈ ખામી હતી નહીં. હવે પોલી માસીએ બહાર આવીને જાતે જોયું તો સાચે આખી દિવાલ એમ કે ચૂનાથી ચમકતી હતી અને તેમાં એમ કે એક પણ ભૂલ દેખાણી નહીં. ખામી એટલે કે ભૂલ. માસીના ચહેરાના ભાવ ગુસ્સામાંથી બદલાઈને ખુશીના થઈ ગયા. હવે પોલી માસીને કે ગુસ્સો આવતો હતો જે તે બદલાઈ ગયો અને ખુશ થઈ ગયા પોલી માસી કે હાશ, આખી દિવાલને ચૂનો થઈ ગયો. વાહ ટોમ, તે સરસ કામ કર્યું છે. પોલી માસી બોલી ઉઠ્યા કે ટોમ, તે તો આ ખૂબ સરસ કામ કર્યું છે. રમવા જતા પહેલા બીજું એક કામ કર. ટોમને કહે છે કે તે સરસ કામ કર્યું છે.